વ્યાપાર ધંધો અને આપણું જે સંચાલકીય અર્થશાસ્ત્ર પેપર છે એમાં આપણે ચર્ચા કરતા હતા અને આજે આપણે આપણો પ્રયત્ન એવો રહેશે કે આજે આ સિલેબસ આપણો પૂરો કરી નાખીશું કોઈ પણ હિસાબે. ઓકે, તો આપણો જે ટોપિક છે એ છે ધંધાકીય નૈતિકતા. અથવા તો એને આપણે બીજા શબ્દોમાં જો કહેવું હોય તો આપણે એને ધંધાની નીતિમત્તા પણ કહી શકીએ, જેને આપણે ઇંગ્લિશમાં બિઝનેસ એથિક્સ પણ કહી શકીએ. આપણે ગઈકાલે થોડી ચર્ચા પણ કરી કે ભાઈ જે નૈતિકતા જે શબ્દ છે, બરાબર, નૈતિકતા જે શબ્દ છે તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એને ઇંગ્લિશમાં આપણે એથિક્સ કહીએ છીએ અને એ ગ્રીક ભાષાના શબ્દ ઇથોસ પરથી ઉતરી આવેલો છે અને એમાં આપણે ગઈકાલે જોયું તે પ્રમાણે કે ભાઈ એ ઇથોસ જે શબ્દ છે એનો મતલબ નૈતિક મૂલ્યો અને સિદ્ધાંતો પર આધારિત આચરણ અને પ્રવૃત્તિ. ટૂંકમાં આપણે એમ કહીએ કે નૈતિક મૂલ્યોનું આચરણ કરવું, અમલ કરવો એટલે નૈતિકતા એમ આપણે કહી શકીએ. તો નૈતિકતા જે શબ્દ છે તે સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે વ્યાપક સ્વરૂપમાં અર્થઘટન કરવામાં આવે છે. લગભગ આપણે એમ કહીએ કે માનવ જીવનના તમામ જે પરિમાણો છે, પાસા છે, લગભગ દરેક ક્ષેત્રોમાં અને દરેક વ્યવસાયમાં નૈતિક મૂલ્યો પર આધારિત કેટલાક પાયાના સિદ્ધાંતો કામ કરતા જોવા મળે છે. એ વ્યક્તિ વચ્ચેના સંબંધો હોય, એ સંબંધો આર્થિક હોય, સામાજિક હોય, લોહીના હોય, દરેક સંબંધોમાં આપણે એમ કહીએ દરેક એકો એક વ્યક્તિ નહીં, પેઢી અને વ્યક્તિ વચ્ચે પણ, સરકાર અને નાગરિક વચ્ચે પણ, દેશ વચ્ચે પણ આપણે એમ કહીએ કે માનવ જીવનના લગભગ તમામ પાસામાં નૈતિક મૂલ્યો એટલે કે નૈતિકતાનો આગ્રહ રાખવામાં આવે છે. સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ભાઈ બે વ્યક્તિઓ વચ્ચેના વ્યવહારમાં એક મોરાલિટી હોવી જોઈએ, એથિક્સ હોવા જોઈએ. બે વ્યક્તિઓના વ્યવહારમાં નૈતિકતા હોવી જોઈએ એવી આશા રખાય છે. સિમ્પલ દાખલો પણ આપણે લઈ શકીએ કે ધારો કે બે મિત્રો છે, એક મિત્રએ બીજા મિત્રને કીધું કે ભાઈ તું કોલેજ જતો હોય તો મારું એસાઇનમેન્ટ લેતો જજે. ઓકે, તો અહીંયા આપણે એક એઝ એ મિત્ર તરીકે આપણે એવી અપેક્ષા રાખીએ કે ભાઈ મારો મિત્ર એ લઈ જ જશે, પણ ધારો કે એકલો એની જાતે એસાઇનમેન્ટ સબમિટ કરાય આવે તો આપણે એમ કહી શકીએ કે એને નૈતિકતા જાળવી નથી, એથિક્સ એને પાળ્યા નથી. જેના મિત્રના એથિક્સ છે કે ભાઈ સત્ય હોવું જોઈએ, પ્રમાણિકતા હોવી જોઈએ, લાગણી હોવી જોઈએ, ભાવના હોવી જોઈએ. તો અહીંયા એનો ભંગ થતો હોય એવું દેખાય. કોઈ પણ વ્યવહાર હોય,
પિતા પુત્રનો હોય, ભાઈ બહેનનો હોય, મિત્ર મિત્રનો હોય, માલિક શેઠ અને નોકર વચ્ચેનો હોય, સરકાર અને કર્મચારી વચ્ચેનો હોય, સરકારના અલગ અલગ ખાતા વચ્ચેનો હોય, દરેક લેવલે, દરેક સ્તરે આપણે ગામનો સરપંચ પણ આવો હોવો જોઈએ. આપણે એમ કહીએ ને, બધાના નૈતિક મૂલ્યો છે, દરેક બાબતના, દરેકના એથિક્સ છે. આપણે એમ કહીએ ને કે જે સામાજિક અને આર્થિક જે પ્રશ્નો ઊભા થાય છે, તો એની પાછળ જો કોઈ જવાબદાર પરિબળ હોય તો એ નૈતિક મૂલ્યોનું હનન છે. આપણે એમ કહીએ ને કે આપણી નૈતિકતા જાળવતા નથી એટલે જ પ્રશ્ન ઊભા થાય. બાકી જો નૈતિકતા પ્રમાણેનું જીવન હોય તો તે દેશમાં, તે સમાજમાં, કુટુંબમાં ઓછામાં ઓછા વિવાદો વિખવાદો થાય. તો આપણે એમ કહી શકીએ કે એ આર્થિક સંબંધો હોય કે સામાજિક સંબંધો હોય, નૈતિકતા એ જળવાવી જોઈએ એવું માનવામાં આવે છે, બહુ પ્રબળ રીતે માનવામાં આવે છે. એટલે સામાન્ય રીતે આપણે નૈતિકતાનું જો નૈતિકતાની વ્યાખ્યા આપવી હોય તો એ રીતે કહી શકીએ કે ભાઈ નૈતિકતા એટલે નૈતિક મૂલ્યોનું જતન કરવું અને તેનું પાલન કરવું. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નૈતિક જે મૂલ્યો છે તે યોગ્ય અયોગ્ય, ઉચિત અનુચિત, સારું ખરાબ, વ્યાજબી ગેરવ્યાજબી, ન્યાયી અન્યાયી, આવા બધા સાથે સંબંધિત છે. નૈતિકતાના જે મૂલ્યો છે તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ જુદી જુદી અર્થવ્યવસ્થા અને સમાજ વ્યવસ્થામાં તેમજ જુદા જુદા સમયે જુદા જુદા હોઈ શકે છે. ધારો કે આપણે આપણા જ પ્રાચીન સાહિત્યોની વાત કરીએ તો કે ભાઈ રામાયણમાં જોઈ શકીએ છીએ કે ભાઈ રામભાઈને ગાદી આપી અયોધ્યાની અને 14 વર્ષ સુધી જંગલમાં ગયા. પ્રાચીન આપણો ગ્રંથ. ત્યાર પછી આવ્યો મહાભારત. તેમાં આપણે જોઈએ છે કે એક સોયની અણી જેટલી પણ હું જમીન દુર્યોધન યુધિષ્ઠિરને કહે છે, એક સોયની અણી જેટલી પણ જમીન હું નહીં આપું. સી ધેટ નૈતિક મૂલ્યો આ બે આપણા ધાર્મિક ગ્રંથો, કારણ કે સાહિત્ય એ સમાજનો અરીસો છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ નૈતિક મૂલ્યો છે એ જુદી જુદી અર્થવ્યવસ્થા અને સમાજ વ્યવસ્થામાં જુદા જુદા હોઈ શકે છે. બરાબર. શ્રવણનું ઉદાહરણ આપણે જાણીએ છીએ. આજે આપણે જાણીએ છીએ કે આધુનિક શ્રવણો છે નૈતિક મૂલ્યો કોરણે મૂકી એકલા મૂકી દે છે. બરાબર. તો અલગ અલગ અર્થવ્યવસ્થામાં ધારો કે અમેરિકા છે તો અમેરિકામાં 13-14 વર્ષનું બાળક થાય તો એને સ્વયં પોતાનો ખર્ચો પોતે કાઢવાનો છે. ભણવું હોય તો ભણે, નોકરી કરવી હોય તો કરે. આપણે અહીંયા એવું નથી. આપણા અર્થવ્યવસ્થા, આપણા સમાજ વ્યવસ્થાના નૈતિક મૂલ્યો અલગ છે કે ભાઈ 25 વર્ષ સુધી બાળકનો તમામ ખર્ચો, જવાબદારી, ભણાવવા ગણાવવાનો મા બાપ ઉઠાવે છે. ત્યારે અમેરિકામાં 12-13 વર્ષે સ્વયં નિર્ભર થઈ જાય છોકરો. એની જાતે તારે ભણવું હોય તો ભણ, કમાવું હોય તો કમાવો. નૈતિક મૂલ્યો ત્યાંના એવા છે. અલગ અલગ સમયે અલગ અલગ હોય. અત્યારના જે નૈતિક મૂલ્યો છે, આવનારો સમય કદાચ આપણે એમ કહી શકીએ કે કદાચ મૂલ્યોમાં બદલાવ આવે. તો આપણે એમ કહી શકીએ કે કોઈ એક અર્થવ્યવસ્થા કે જે સામાજિક વ્યવસ્થા છે એના નૈતિક મૂલ્યો અન્ય પ્રકારની સમાજ વ્યવસ્થા, અર્થવ્યવસ્થા કરતા ભિન્ન ભિન્ન હોઈ શકે છે.
અને આપણે એ પણ જોઈએ છે કે જેમ સમય બદલાય તેમ તેમ નૈતિક મૂલ્યોમાં પણ બદલાવ આવતો જોવા મળે છે. એક સમયે આદર્શો જુદા હતા, નૈતિકતા અલગ હતી, અત્યારે જુદી છે, ભવિષ્યમાં જુદી રહેશે. છતાં પણ આપણે એમ કહીએ તેમ કે છતાં પણ અમુક જે પાયાના ખ્યાલો છે, મૂળભૂત જેને બેઝિક આપણે મૂલ્યો કહીએ, પાયાના મૂલ્યો છે. કોઈ પણ અર્થવ્યવસ્થા હોય, કોઈ પણ સમાજ વ્યવસ્થા હોય, એના કેટલાક મૂલ્યો એ ચિરંજીવ રહે છે, અમર રહે છે. ગમે તેટલી આપણે એમ કહીએ કે સમય બદલાય, ધારો કે સત્ય, પ્રમાણિકતા, સંવેદનશીલતા, અનુકંપા, દયાભાવ, લાગણી, પ્રેમ, રાષ્ટ્રભક્તિ, સહાનુભૂતિ, આવા બધા આપણે એમ કહીએ કે આ નૈતિક મૂલ્યો કેવા છે? પાયાના છે, બેઝિક છે. ભાઈચારો, અને આ કેવા છે? સનાતન સત્ય છે. એ દરેક સમયકાળ, એ પ્રાચીન કાળ હોય, મધ્યકાલીન સમય હોય કે આધુનિક હોય, યુગ હોય, છતાં પણ આપણે એમ કહીએ કે આ જે મૂલ્યો છે, નૈતિકતા છે, તે કેવી છે? યથાવત છે. તો હવે આપણે આવીએ છીએ ધંધાકીય નૈતિકતા. આપણે આ વ્યક્તિગત નૈતિકતાની વાત કરી. હવે આપણો સંચાલકીય અર્થશાસ્ત્ર એ આપણો વિષય છે, એટલે આપણે ધંધાકીય પ્રવૃત્તિ એટલે કે પેઢી ના સંદર્ભથી, એક આર્થિક એકમના સંદર્ભથી ધંધાકીય એકમની નૈતિકતા શું છે? તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ દરેક વ્યવસાયના કેટલાક નૈતિક મૂલ્યો હોય છે. જેમ કે તબીબી વ્યવસાય, અત્યારે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ડોક્ટરો માટે તેજીનો સમય છે, બરાબર? કારણ કે હમણાં મહામારી છે, તો ડોક્ટરો માટે આપણે એમ કહીએ કે ભાઈ બહુ સરસ છે, કમાવાનો સમય છે. તો આમાં આપણે એમ કહીએ કે આ પરિસ્થિતિમાં ડોક્ટરો પોતાની નીતિમત્તા પ્રમાણે જે રૂટીન આપણે એમ કહીએ કે જે તબીબી સારવારની ફી હોય તે પ્રમાણે જો ફી લઈ અને તબીબી સારવાર કરે, તો આપણે એમ કહીએ કે એને નૈતિકતાનું પાલન કરેલું છે. એ જ રીતે કાનૂની વ્યવસાય કે ભાઈ ગરજવાન હોય, અન્યાયી હોય, પણ વધારે પૈસા ખર્ચવા તૈયાર હોય, તો એને ખોટી રીતે ન્યાય અપાવવો એ પણ નૈતિક મૂલ્યોનું હનન છે. દરેક વ્યવસાય, કોઈ પણ વ્યવસાય, શિક્ષણનો વ્યવસાય કે તમારા જેવા વિદ્યાર્થીઓનું જે માનસ છે તે એકદમ કુમળું માનસ કહેવાય, અને એને ખોટી રીતે માર્ગદર્શન આપી સમાજ વિહોણા, દેશ વિહોણા કરવામાં આવતા હોય, તો એ શિક્ષણ પણ નૈતિક મૂલ્યો ગુમાવી બેઠેલું છે, એમ આપણે કહી શકીએ. યોગ્ય જ્ઞાન, પ્રોપર જ્ઞાન, હા, અમારામાં બી પ્રોફેસર છે, અમે લેક્ચરર છીએ, તો અમારી ફરજ, અમારી નૈતિકતા એ છે કે ભાઈ સમયે વિષયની ન્યાય આપી અને લેક્ચર્સ લેવા, તમને સારા બનવા માટે ખોટી ઇતર બાબતોની ચર્ચા કરી અને ટૂંકી, જેને આપણે લોકપ્રિયતા કહીએ, તો એ પણ અમારા નૈતિક મૂલ્યોનું હનન છે. ખોટું માર્ગદર્શન આપી અને અમૂલ્ય જે જીવનના કોલેજના વર્ષો છે એને બગાડવા, તો ઘણા બધા નૈતિક મૂલ્યો છે કે ભાઈ શિક્ષણની કેળવણી એવી હોવી જોઈએ કે જે સમાજને, કુટુંબને, દેશને
સારી રીતે એક વ્યક્તિ સુસજ્જ રીતે તૈયાર થાય અને ઉપયોગી નીવડે. શિક્ષણનો મૂળ આપણે એમ કહીએ કે જે એથિક્સ છે, નૈતિકતા છે, તે એ છે. એ જ રીતે એ નાટ્ય હોય, સિનેમા હોય, કલા ક્ષેત્ર હોય, તમામ પ્રકારની કળા આવી જાય એમાં. એ ચિત્રકળા હોય કે પછી સ્થાપત્ય કલા હોય કે સંગીત, નૃત્ય, એમાં પણ નૈતિકતા છે. વિવાદાસ્પદ કોઈ પણ સમાજના નૈતિક મૂલ્યોને, કોઈ પણ દેશના જે નૈતિક મૂલ્યોને હાનિ કરતી કલાનું જો પ્રદર્શન કરવામાં આવે તો ત્યાં પણ નૈતિકતાનો ભંગ થયેલો છે એમ આપણે કહી શકાય. એ જ રીતે બાંધકામ ક્ષેત્રે કે ભાઈ કોન્ટ્રાક્ટર હોય અને ખરાબ કન્સ્ટ્રક્શન કરે, ભાઈ મકાન હોય, ડેમ હોય, પુલ હોય, તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ ઘણી બધી જાનહાનિ થતી હોય છે. તો દરેક વ્યવસાયના કોઈ પણ એની વ્યવસાય, દૂધ વેચવા વાળો છે તો દૂધમાં પાણી નહીં નાખતો હોવો જોઈએ. તમામ પ્રકાર ભેળસેળ વાળી વસ્તુ નહીં હોવી જોઈએ. આવા દરેક વ્યવસાયોના અમુક નૈતિક મૂલ્ય હોય છે અને જે તે વ્યવસાય સંબંધિત ક્ષેત્રમાં જે રોકાયેલ વ્યક્તિઓ છે તે તેનું પાલન કરે એવી અપેક્ષા પણ રખાય છે. ધંધાકીય ક્ષેત્રે કામ કરતી પેઢીએ નૈતિકતાનું આચરણ અને પાલન કરવાનું હોય છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ ઉત્પાદક પેઢી છે તે જ્યારે પણ ઉત્પાદકીય પ્રવૃત્તિ કરે છે ત્યારે તેના જે વિવિધ નૈતિક મૂલ્યો છે કે ભાઈ પ્રમાણિકતા હોવી જોઈએ, ગ્રાહક છે, પછી હરીફ પેઢી છે, સરકારી અધિકારી છે, આ બધાની સાથેનો વ્યવહાર યોગ્ય હોવો જોઈએ, સત્ય ને વળગી રહેતી હોવી જોઈએ. તો આવા મૂલ્ય જે છે, નૈતિક મૂલ્યો જે છે, તેના પરિપ્રેક્ષ્યમાં પેઢીએ ધંધાકીય સંચાલકીય નિર્ણયકરણની પ્રક્રિયા કરવાની છે. તો આપણે એમ કહીએ કે જ્યારે ઉત્પાદન પ્રવૃત્તિ હાથ ધરે છે, આર્થિક પ્રવૃત્તિ પેઢી હાથ ધરે છે, ત્યારે જે કંઈ પણ નૈતિક મૂલ્યો છે એ મૂલ્યના પરિપ્રેક્ષ્યમાં, એ મૂલ્યના સંદર્ભમાં જ્યારે પેઢી કોઈ પણ ધંધાકીય નિર્ણય કે વ્યાપારિક નિર્ણય કે સંચાલકીય નિર્ણય લેતી હોય છે તો તેને આપણે ધંધાકીય નૈતિકતા કહીએ છીએ. તો ધંધાકીય નૈતિકતા માં કઈ કઈ બાબતો અંગે ખાસ કરીને આપણે એમ કહીએ કે ભાઈ નિર્ણય લેવો જોઈએ? સંચાલકીય અર્થશાસ્ત્રના બહુ તજજ્ઞ એવા પીટર ડ્રકર એ આનાથી ઉલટી બાબત રજૂ કરે છે. પીટર ડ્રકર એવું કહે છે કે ધંધા સંબંધી કોઈ પણ વિશિષ્ટ નૈતિકતા જ હોતી નથી અને એની જરૂર પણ નથી. જો પીટર ડ્રકર આના કરતા થોડીક ઉલટી વિચારધારા, કારણ કે એવું કહેવા માંગે છે આપણને કે જ્યારે કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ હોય તે કોઈ પણ કામ ધંધો કરે છે ત્યારે વ્યક્તિગત રીતે, ઇન્ડિવિજ્યુઅલ, પોતાની રીતે આપણે એમ કહીએ કે પોતાના જે વ્યક્તિગત જે વર્તનના જે સાધારણ નીતિ નિયમો છે એના સાથેનો એમનો સંબંધ કઈ તૂટી નથી જતો.
એ ભલે આપણે એમ કહીએ કે કોઈ કંપનીના મેનેજિંગ, કોઈ કંપનીના માલિક હોય, ત્યારે સામાન્ય એ માણસ તરીકેનો જે વર્તન છે એના નીતિ નિયમો સાથેનો સંબંધ તૂટી નથી જતો ખરેખર. કે જ્યારે તે કોઈ કંપનીના પ્રમુખ બને, અધ્યક્ષ બને કે સંચાલક તરીકેનો હોદ્દો ગ્રહણ કરતો હોય ત્યારે એનું મનુષ્ય તરીકેનું જે એક વર્તન છે તેનું મટી જતું નથી. એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિ આવા હોદ્દા પર બેઠેલો હોય ત્યારે એને ઘણા પ્રકારની આપણે એમ કહીએ ને કે ઘણા પ્રકારની મલ્ટી પર્સનાલિટી વાળી વ્યક્તિઓ મળતી હોય. કે ભાઈ કોઈ કર્મચારી હોય તે કંઈક જુઠ્ઠું બી બોલતો હોય, કોઈ છેતરપિંડી બી કરતો હોય, કોઈ લાંચ લેતો બી હોય ને લાંચ આપતો બી હોય, કોઈ કામમાં ચોરી કરતો, નાણાંની ચોરી કરતો હોય. એટલે ખરેખર જો આપણે વિચારીએ તો ધંધાકીય નૈતિકતા કરતા પણ વ્યક્તિ અને કુટુંબના જે નૈતિક છે તેને જો યોગ્ય રીતે પાલન કરવામાં આવે, નૈતિક કેળવણી છે તેને જો યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો આવી ધંધાકીય નૈતિકતા આપોઆપ જ સિદ્ધ થાય. એટલે ટૂંકમાં આપણે પીટર ડ્રકરનો કહેવાનો જે મતલબ છે તે એ રીતનો છે કે ભાઈ સમાજમાં દરેક વ્યક્તિ અને દરેક જે ક્ષેત્ર છે, વિભાગ છે, એમાં કેટલાક સર્વસામાન્ય નીતિ નિયમો છે તેનું પાલન કરવું જોઈએ. તો કોઈ પણ અલગ, જેને આપણે કહીએ ને ધંધાકીય નીતિમત્તાની આવશ્યકતા રહેતી નથી. તો પીટર ડ્રકરનું કહેવું પાછું એવું પણ છે કે ભાઈ એવા કેટલાક સામાન્ય નીતિ નિયમો છે, ધારો કે ભાઈ હલકી ગુણવત્તાનો માલ આપીને કે ઓછું માપીને કે નુકસાનીનો માલ આપીને ગ્રાહકો કે જે વપરાશકર્તા છે તેને છેતરવા નહીં, તો આ સર્વસામાન્ય નિયમ છે. એ જ રીતે આપણે એ રીતે પણ કહી શકીએ કે કોઈક અધિકારિક સંસ્થા હોય, કોઈ સરકારી અધિકારી હોય, તેને ધંધાની સંપૂર્ણ અને વિશ્વસનીય માહિતી ઉપલબ્ધ બનાવવી જોઈએ. તો ટૂંકમાં આપણે એમ કહીએ કે આવા જે કોમન જે નિયમો છે એનું પાલન કરે તો અલગથી કોઈ ધંધાકીય નૈતિકતાની આવશ્યકતા રહેતી નથી. ધારો કે આપણી ચોપડીમાં અમુક મુદ્દાઓ આપેલા છે કે ભાઈ ધંધાકીય નૈતિકતા અન્વયે જ્યારે પેઢી અલગ અલગ નિર્ણયો લેતી હોય તો એમાં ધારો કે પહેલા આપણે વસ્તુની પસંદગી અંગેનો નિર્ણય, તો કે ભાઈ પેઢીએ વસ્તુનું ઉત્પાદન એ રીતનું નક્કી કરવું જોઈએ કે વસ્તુ સમાજ માટે ઉપયોગી હોય, સુખાકારીમાં, પ્રજાના કલ્યાણમાં વધારો કરનારી હોય. તો આપણે એમ કહીએ કે ભાઈ જે દારૂ છે, ડ્રગ્સ છે, તમાકુ આદિ જે કંઈ પણ પ્રોડક્ટ છે, માદક પીણાઓ છે, અન્ય બીભત્સ્ય સાહિત્ય છે, બીભત્સ્ય ચલચિત્રો છે, આવી જે વસ્તુઓ છે તે સમાજની દ્રષ્ટિએ આપણે એમ કહીએ કે નૈતિક દ્રષ્ટિએ એ પ્રજાનું કલ્યાણ ઘટાડનારી છે. તો આવી વસ્તુઓનું ઉત્પાદન ન કરવું એ પેઢીની ધંધાકીય એકમની નૈતિકતામાં એનો સમાવેશ થાય છે. બીજી જે ધંધાકીય નૈતિકતા છે તે કે ભાઈ કોઈ પણ ધંધાકીય એકમ કે પેઢી
જ્યારે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે છે તો એ પર્યાવરણને પ્રદૂષિત કરનારી ઉત્પાદન પદ્ધતિ કે વસ્તુ એ હોવી જોઈએ નહીં. જો આપણે એમ કહીએ કે એવી વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે કે જેથી કરીને પર્યાવરણને જો હાનિ પહોંચતી હોય તો ધંધાકીય એકમની નૈતિકતા એ દ્રષ્ટિએ આપણે એમ કહી શકીએ કે પેઢીએ ઓછામાં ઓછું પર્યાવરણને નુકસાન થાય એ રીતનું ઉત્પાદન માળખું ગોઠવવું પડે. કે ધારો કે આપણે એમ કહીએ કે એ પ્લાન્ટ છે તેની આજુબાજુમાં વૃક્ષારોપણ કરવું જોઈએ. વસ્તુનું ઉત્પાદન થતું હોય તો પ્લાન્ટની ચીમની એ રીતની રાખવી જોઈએ કે જેથી કરીને રહેઠાણ વિસ્તારમાં એના પ્રદૂષકો ફેલાય નહીં. એ પ્લાન્ટ જો આપણે એમ કહીએ કે જળ પ્રદૂષણ ફેલાવતો હોય તો એ પ્રદૂષકોને તીવ્રતા ઘટાડી અને પછી એનું ડ્રેનેજ થાય, એને ડ્રેન કરાય, એને છોડાય. એ જ રીતે કોઈ આણ્વિક અથવા તો પરમાણુ આધારિત કોઈક મોટા પ્રોજેક્ટ હોય તો તેનો વેસ્ટ છે તે અમુક જે આપણે એમ કહીએ કે બિન ઉપજાઉ જમીન છે એની અંદર બહુ ઊંડાઈએ એનું વેસ્ટને દાટવો પડે. કોઈક અવાજ આપણે એમ કહીએ કે કોઈક એકમમાંથી બહુ ધ્વનિ પ્રદૂષણ થતું હોય તો પ્લાન્ટની બાંધણી એવી રીતે કરવી જોઈએ કે જેથી કરીને આપણે એમ કહીએ કે અવાજનું પ્રદૂષણ ઓછું. હવે આવા ઉદ્યોગો છે આપણે એમ કહીએ કે ધારો કે રસાયણ ઉદ્યોગ છે, દવા ઉદ્યોગ છે, પરમાણુ આધારિત વીજ ઉત્પાદન કરતા એકમો છે, જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગો છે. અર્થતંત્ર માટે જરૂરી પણ છે આપણે એમ કહીએ કે એવું નથી કે ભાઈ એનું ઉત્પાદન સદંતર બંધ કરવું, પણ એ ઉત્પાદનની પ્રક્રિયા હાથ ધરાયા પછી જેટલું પણ પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય એ ધંધાકીય નૈતિકતા છે. આપણે જોઈએ છે કે ભાઈ ગામનું તળાવ હોય એમાં ઢોર ઢાંખર પણ પાણી પીતા હોય, બાળકો નહાતા હોય, ગામના લોકો એ પાણીનો ઉપયોગ કરતા હોય ને તેવામાં જો આપણે એમ કહીએ કે ફેક્ટરીમાંથી નીકળતું ગંદુ પાણી જો એમાં ફેક્ટરી દ્વારા છોડવામાં આવતું હોય તો આ નૈતિક મૂલ્યોનું હનન છે એમ આપણે કહી શકીએ. એટલે આપણે એમ કહી શકીએ કે ધંધા કે ઉદ્યોગની નૈતિકતા એ સ્વયં પેઢીએ પોતાની જાતે ઓટોનોમસલી નક્કી કરવી પડે. એના માટે આપણે જાણીએ ને કે ભાઈ જે બેઝિક મૂળભૂત મૂલ્યો મેં કીધું તેમ કે ભાઈ સંવેદનશીલતા. આપણે જ્યારે કોઈ પણ પ્રવૃત્તિ કરીએ છીએ આપણે તો સ્વહિતનો વિચાર કરીએ છીએ પણ સામે અન્ય વ્યક્તિઓ પર એની કેવી નકારાત્મક અસર થાય છે એ નકારાત્મક અસર ઓછામાં ઓછી થતી હોય એવો પ્રયત્ન કરવો પડે. એ જ રીતે આપણે એમ કહીએ કે કોઈ પણ ધંધાકીય એકમ છે એની સ્થળ પસંદગી, કોઈ પણ એકમ છે તે જ્યારે પોતાનું આપણે એમ કહીએ કે સ્થળ પસંદ કરે છે ત્યારે પણ કેટલાક એના બેઝિક પાયાના નિયમો છે, નૈતિક ધોરણો છે. સરકાર તો કાયદાઓ ઘડે છે પણ છતાં પણ આપણે જોઈએ છીએ કે ભાઈ ઘણા એકમો છે તે કોઈ વ્યક્તિઓ છે તે એ નિયમોને પણ આપણે કહીએ છીએ કે ઘોડીને પી જતા આપણને જોવા મળે છે વ્યવહારિક જગતમાં. કારણ કે જ્યારે પણ ધારો કે મેં કીધું તેમ કે બહુ અવાજ ધ્વનિનું પ્રદૂષણ ફેલાવતા જે એકમો છે એને આપણે જો રહેઠાણના વિસ્તારની નજીક
રેસિડેન્શિયલ એરિયામાં જો નાખવામાં આવે કે જ્યાં શાળા કોલેજ હોય, લોકોના રહેઠાણ હોય, તો ત્યાં આપણે જોઈએ છીએ કે સતત 24 કલાક જ્યારે આવી ફેક્ટરીઓ ચાલતી હોય ત્યારે એક માનસિક વ્યગ્રતા જેને આપણે કહીએ ને કે એક ચીડિયાપણું એ દરેક આજુબાજુના સરાઉન્ડિંગ વિસ્તારના લોકોના માનસ પર હોય. એટલે અલ્ટિમેટલી આપણે એમ કહીએ કે સામાજિક ક્રાઇમ થવાની શક્યતા આપણને એવા સંજોગોમાં વધી જતી જોવા મળે છે. કે ધારો કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઘણા એકમો એ હવાનું પ્રદૂષણ બહુ ફેલાવતા હોય, તો મોટે ભાગે એવા એકમો વિદેશોમાં તો એ બધા પાલનો થાય છે નિયમોનું. આપણે અહીંયા હજુ થોડું ધીરે ધીરે એ દિશામાં થઈ રહ્યું છે પ્રયાણ કે ભાઈ હવાનું પ્રદૂષણ હોય તો એ વધારાનો વાહન વ્યવહાર ખર્ચ ઉઠાવીને પણ એવા દુર્ગમ વિસ્તારમાં સ્થાપવામાં આવે કે જેથી કરીને જે આખું બાયોસ્ફિયર છે જેને આપણે કહીએ કે જેને જીવ સૃષ્ટિ કહીએ એને ઓછામાં ઓછી હાનિ થાય. કારણ કે અમુક વસ્તુ જરૂરી પણ છે, એવું નથી કે ભાઈ આપણે ધંધો નહીં કરવાનો એને લીધે, પણ એ જરૂરી છે, પણ એનો લોસ સમાજને ઓછામાં ઓછો જાય એવો પ્રયત્ન કરવો પડે. બીજું કે જ્યારે કોઈ પણ પેઢી અથવા તો કોઈ પણ એકમ જ્યારે પોતાની ધંધાકીય પ્રવૃત્તિ સ્થાપવાનો હોય ત્યારે જમીન એક અગત્યનું ઉત્પાદનનું સાધન છે અને એને ખરીદવી પડે કાં તો ભાડે આપવી પડે, ભાડે લેવી પડે અથવા તો ખરીદવી પડે. તો એ જે જમીન છે એની પણ યોગ્ય કિંમત એના માલિકને આપવી પડે. અથવા જો ભાડું હોય તો સમયાંતરે એનો વળતરનો જે દર છે, ભાડાનો દર છે, એ નિયત કરેલા કરારો આધીન આપતું હોવું જોઈએ. કારણ કે ઘણા બધા આપણે જોઈએ છે કે ભાઈ વ્યક્તિઓ એવા છે કે એ સરકારની જમીન હોય કે અન્ય કોઈ વ્યક્તિની જમીન હોય એના પર પોતે અડ્ડો જમાવી દેતા હોય છે. એ વિવાદી બનાવી દેતા હોય જમીન. માલિકી બીજાની હોય પણ પોતે ત્યાં ધંધાકીય એકમ સ્થાપી અને આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ ધંધાકીય પ્રવૃત્તિ કરતા આપણને જોવા મળે છે. તો આ ખરેખર ધંધાકીય નૈતિકતા નથી. ત્યાં તો કાયદેસરની જે જમીનનો માલિક છે એની પાસે સરકારી નીતિ નિયમ પ્રમાણે દસ્તાવેજ કરીને જમીન લેવાની અથવા તો સરકારી નિયમ પ્રમાણે જે કંઈ પણ સાટાકટ કરી અને જે કંઈ પણ સ્ટેમ્પ ડ્યુટી વાપરી અને ભાડાનો કરાર કરવાનો કે ભાઈ આટલું દર મહિને કે દર વર્ષે આટલું ભાડું હું આપવા બંધાયેલો છું. તો આને ધંધાકીય નૈતિકતા કહેવામાં આવે. પછી દુકાન ભાડે રાખવામાં આવે અને ભાડું નહીં આપવામાં આવે, ખાલી કરવામાં નહીં આવે. આપણને વ્યવહારિક જગતમાં જોવા મળે છે આવા. તો એ ધંધાકીય નૈતિકતાનું પાલન નથી. કોઈ પણ જાતની ગેરરીતિ કે છેતરપિંડી, આપણે એમ કહીએ ને કે આપણા ધાર્મિક મૂલ્યો બી એવું કહે છે કે ભાઈ હરામનું કોઈનું લેવું નહીં. આપણે કહીએ ને કે આપણા ધાર્મિક મૂલ્યો પણ છે કે પાપ કરવું નહીં. આપણે તો આ જ વસ્તુ અહીંયા નૈતિકતાના ફોર્મમાં છે. એ જ રીતે ઘણી છે જાહેર ક્ષેત્રના એકમોમાં તો પાલન થાય છે કે ભાઈ ધારો કે હાઈવે બનાવવાના હોય અને તે સમયે ખેડૂતોની જમીન એ સરકાર દ્વારા સંપાદિત થતી હોય ત્યારે જે કંપની એટલે કે સરકારની જો માલિકી હોય ને સરકારે કોઈ કંપનીને કોન્ટ્રાક્ટ આપેલો હોય તો એમાં જે ખેડૂતની જમીન ગયેલી હોય એને તો એનું વળતર આપવામાં જ આવે છે, પણ સાથે સાથે એના કુટુંબ કે જે એ જમીન પર આધારિત હતું એમાંથી કોઈક વ્યક્તિને આર્થિક ઉપાર્જન થાય એટલા માટે નિયમ પ્રમાણે કે ભાઈ મોટું કુટુંબ હોય તો 2 વ્યક્તિને, નાનું કુટુંબ હોય તો એક વ્યક્તિને નોકરીએ રાખવો એ પેઢીની નૈતિક ફરજ બની જાય છે. તો આપણે એમ કહી શકીએ કે જ્યારે પણ સ્થળ પસંદગી કરવામાં આવે કે ભાઈ કેમિકલ ઇન્ડસ્ટ્રી છે, પેટ્રોકેમિકલ ઉદ્યોગો છે, આ ઉદ્યોગો કેવા છે એમાંથી પાણીનો બગાડ બહુ થાય, વેસ્ટ બહુ નીકળે.
અને જો એવું સ્થળ પસંદ કરવામાં આવે કે જ્યાં વસ્તીની ગીચતા વધારે હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે પેઢીની ધંધાકીય જે નૈતિકતા છે તે જળવાતી નથી. ઓકે, એ જ રીતે આપણે એમ કહીએ કે વસ્તુની કિંમત નક્કી કરવી, કે જ્યારે પેઢી પોતે જે વસ્તુ ઉત્પાદન કરે છે, અથવા કોઈ પણ આપણે એમ કહીએ પેઢી એટલે ખેડૂત પણ આવી જાય, કોઈ પણ XYZ દરેક વ્યક્તિ આવી જાય કે જે ધંધાકીય પ્રવૃત્તિ કરે છે. સ્વયં રોજગારો પણ આવી જાય, ડોક્ટરો પણ આવી જાય, વકીલો પણ આવી જાય, કોચિંગ કરાવતા શિક્ષકો પણ આવી જાય. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે કોઈ પણ પેઢી કે કોઈ પણ સેવાકીય એકમ એ જે વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરે છે ત્યારે એની જે કિંમત નક્કી કરવાની હોય છે ત્યારે પણ નૈતિક મૂલ્યોનું પાલન થવું જોઈએ. હા, એ તો એવું છે, જરૂરી છે કે ભાઈ સેવા કરવાના હેતુથી કોઈ પણ પેઢી પોતાની વસ્તુનું વેચાણ કરે એવી નૈતિકતાની આવશ્યકતા નથી. પણ પેઢી પોતે જે વસ્તુ ઉત્પાદન કરે છે, એક તો પહેલું આપણે એમ કહી શકીએ કે ઓછામાં ઓછા ઉત્પાદન ખર્ચે ઉત્પાદન કરે એ આવશ્યક છે, એ નૈતિકતા છે. બીજું, એની કિંમત નિર્ધારણ એ રીતે કરે કે એનો જે ઉત્પાદન ખર્ચ છે, સરેરાશ ખર્ચ છે, એકમ દીઠ ખર્ચ છે, તે તો નીકળી જ રહે, પણ સાથે સાથે અમુક વ્યાજ પ્રમાણ પણ મળી રહે એ રીતે કિંમત નક્કી થવી જોઈએ. હા, પણ ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઘણા દુકાનદારો આપણે જોઈએ છે કે ધારો કે અનાજ કરિયાણા વાળાની વાત કરીએ આપણે, તો એમણે ડબ્બો તેલનો ખરીદેલો હોય 1200 રૂપિયામાં, પણ અત્યારે ધારો કે 2200 રૂપિયા ચાલતા હોય તો એ અત્યારે 2200 રૂપિયા આપણી પાસેથી લે છે. તો આપણે એમ કહી શકીએ કે આ ધંધાકીય નૈતિકતા નથી. એની જો 1200માં પડતર હોય, ખરીદી હોય, તો વધારે આપણે એમ કહીએ કે બજાર ભાવ જો 2000 હોય તો 1500 કે 1600 લે તો એ ધંધાકીય નૈતિક રીતે એનું આચરણ કરેલું કહેવાય. પણ 1200 રૂપિયાનો ડબ્બો 1000 રૂપિયાનો નફો રાખી અને જ્યારે વેચતો હોય ત્યારે આપણે એમ કહી શકીએ કે ગ્રાહકોનું શોષણ થાય છે, એમ આપણે કહી શકીએ. બરાબર, 10 રૂપિયા કિલોની ડુંગળી કોઈક વેપારીએ રાખેલી હોય ને પછી અત્યારે 80 રૂપિયા વેચતો હોય તો આ ધંધાકીય નૈતિકતા નથી. નફો વ્યાજબી રાખો કે ભાઈ 10 રૂપિયાની ખરીદેલી છે, 30 રૂપિયા રાખો, 40 રૂપિયા, પણ સીધા 80 રૂપિયા કે, તો આ ગ્રાહકનું એક જાતનું શોષણ છે. ત્યાં ધંધાકીય નૈતિકતા જળવાતી નથી. એ જ રીતે ઘણી વખત મેં કીધું તેમ કે આવનારા સમયો હજુ પણ કપરો છે, ખરાબ છે, અર્થતંત્રનું ચિત્ર હજુ પણ બગડવાનું છે. આવું વિચારીને પેઢી કે જે આર્થિક રીતે મજબૂત હોય એ સંગ્રહખોરી કરે અને ભવિષ્યમાં હજુ પણ ભાવ વધશે એનો લાભ લેવા માટે જે સટ્ટાકીય પ્રવૃત્તિ આચરે છે, એટલે અત્યારે વસ્તુની એ શું કરે, અત્યારે ખરીદી લે. ઘણા આપણે જોઈએ છે કે અત્યારે ભાવ ધીરે ધીરે વધતા હોય તો જાણે છે કે ભાઈ ભવિષ્યમાં હજુ પણ ભાવ વધશે, તો જાણી જોઈને બજારમાં એની શોર્ટેજ ઊભી થાય એટલા માટે એના જેટલા પણ ગોડાઉન હોય એ ગોડાઉનમાં એ વસ્તુનો સ્ટોક કરી દે અને બજારમાં એક જાતની કૃત્રિમ અછત ઊભી કરે. તો આપણે એમ કહીએ કે આપણો અધમ કૃત્ય કહેવાય કોઈ પણ ધંધાકીય એકમનું. તો આ પણ ધંધાકીય નૈતિકતાનું પાલન કે આચરણ થતું નથી એમ આપણે કહી શકીએ. બીજી જે નૈતિકતાનું હનન થાય છે ધંધાકીય એકમોએ, જે ખરેખર નહીં થવું જોઈએ, કે ભાઈ પોતે જે વસ્તુ બનાવે છે એની લોભામણી જાહેરાત આપે. જે ગ્રાહકો છે, ઉપભોગકર્તા છે, તેને ગેરરસ્તે દોરનારી જાહેરાત આપે. ઘણી બધી વસ્તુ આપણે જોઈએ છે ને અત્યારે, ભાઈ ઠંડા પીણા છે તો ઠંડા પીણા છે તો આપણે જાણીએ છીએ કે ઠંડા પીણા
કોઈ રીતે આપણા સ્વાસ્થ્ય માટે સારા નથી, પણ ઠંડા પીણાની જાહેરાતો આપણે જોઈ શકીએ છીએ, જોઈએ છે કે ગેરરસ્તે દોરે છે. તમારા જેવા યુવાન વર્ગ છે તેને મિસગાઈડ કરે છે, દેખાદેખી ઊભી કરાવી, અને એ વસ્તુ શરીર સ્વાસ્થ્ય માટે બી સારું નથી, આર્થિક દ્રષ્ટિકોણથી બી સારી નથી. એનો આપણે વપરાશ કરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ. કેમ? કારણ કે એમાં નામાંકિત ક્રિકેટરો હોય, નામાંકિત ફિલ્મ સ્ટારો હોય, કે કોઈ રાજકીય ક્ષેત્રે પ્રસિદ્ધ એવી વ્યક્તિઓ આવી જાહેરાતોમાં આવતી હોય છે. એટલે આપણે આ ધંધાકીય અનૈતિકતા છે. અને જોઈએ છે કે બજારમાં જે હરીફાઈ પ્રવર્તતી હોય છે અને પરસ્પરની પ્રતિસ્પર્ધાને લીધે જે જાહેર છે, વેચાણ કરવાની જે કંઈ પણ વેચાણ ખર્ચ કરે છે, તેમાં પણ આપણે એમ કહીએ કે નૈતિક મૂલ્યોનું હનન આપણને સ્પષ્ટ દેખાય છે. ખરેખર જે પેદાશની જે વાસ્તવિક ચિત્રણ છે એની જગ્યાએ ઉલટું ચિત્રણ આપણને આપતું જોવા મળે છે. જાહેરાત એવી હોવી જોઈએ કે ભાઈ એમાં વાસ્તવમાં કેટલા પોષક તત્વો છે, તેની ગુણવત્તા કેટલી છે, એની કઈ રીતે ઉપયોગ કરી શકાય, એને કયા વાતાવરણમાં રાખવી, આ બધી જે આપવી જોઈએ જાહેરાતમાં, માહિતગાર ગ્રાહકોને કરવી જોઈએ. એની જગ્યાએ આપણે એમ કહીએ કે અયોગ્ય રીતે ખોટા માર્ગે દોરી અને ગ્રાહકોને એ વસ્તુ જાણી જોઈને ખરીદવા માટે લાલચું બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અને ઘણી વખત આપણે જોઈએ છે કે ભાઈ પોતાની જે વસ્તુ છે તે બીજી પેઢીઓ કરતા શ્રેષ્ઠ છે એવું બતાવવા માટે ઘણી વખત કૂપનો આપે, પછી એક પર એક ફ્રી આપે, ડિસ્કાઉન્ટ આપી, અને કે ભાઈ હલકી ગુણવત્તાવાળી વસ્તુ આપવામાં આવે, નીચી ગુણવત્તાવાળી વસ્તુમાં જે વસ્તુ વેચાયેલી નહીં હોય, એ જૂની પુરાણી જે વસ્તુઓ છે તેને વેચવા માટેની આ રીતની કસબો અપનાવવામાં આવે, રીત રસમો અપનાવવામાં આવે. ઘણી વખત આપણે દવાની દુકાને પણ જઈએ છીએ કે ભાઈ જે દવાની એક્સપાયરી ડેટ એટલે દવાનું આયુષ્ય પૂરું થઈ ગયેલું હોય, તે છતાં પણ આપણને દુકાનદાર એ દવા આપણને આપે છે. ઘણી બધી વસ્તુ આપણે જોઈએ છે બજારમાં. આપણે કે ભાઈ વરિયાળી લઈએ છીએ તો લીલી કાચ જેવી દેખાય, પાણીમાં નાખીએ આપણને ખબર પડે કે એના પર લીલા કલરની ડાઈ મારેલી હોય. મરચું તો કે મરચું કરેલો હોય, હળદર તો કે એનામાં પેલું સલ્ફર મિક્સ, કેટલું બધું મિક્સિંગ કરવામાં આવે છે. દૂધ તો કે ભાઈ યુરિયા આધારિત દૂધ, સાત્વિક દૂધ નહીં. ઘી તો કે ભાઈ ચોખ્ખા ઘીના નામે ડાલડા ઘી. અનાજ તો કે મૂળ અનાજની જગ્યાએ કાંકરાનું વજન વધારે હોય. આ બધું આવી રીતે આજે છે તે ધંધાકીય, આ બધી જે નીતિ રીતિઓ છે તે આપણે જાણીએ છીએ કે ધંધાકીય નૈતિકતા સાથે સહેજ પણ સુસંગત નથી, સહેજ પણ નહીં. એ જ રીતે ધંધાકીય નૈતિકતામાં કામદારોનું શોષણ, કે ભાઈ જે શ્રમિકો છે બરાબર, તો શ્રમિકો પાસેથી જે કંઈ પણ કામગીરી સંચાલકો દ્વારા લેવડાવવામાં આવતી હોય, તો આપણે એમ કહી કે જેટલા કલાકનું કામ કરે છે, જેટલી શારીરિક અને માનસિક શક્તિનો વ્યય કરે છે, એટલું વેતન એ શ્રમિકને આપવું જોઈએ, એ નૈતિકતા છે. પણ નિયત નક્કી કરેલા વેતન કરતા ઓછું વેતન આપવું, વધારાનું કામ કરાવવું, ઓવરટાઈમ કરાવવો, પછી જે કામનું સ્થળ છે ત્યાં કશી સુવિધા નહીં ઊભી કરવી. દરેક એકમની છે, એ કોલેજ પણ હોય, શાળા પણ હોય, પેઢી પણ હોય, કંપની પણ હોય,
જે કામ કરવાનું સ્થળ છે ત્યાંની જે અસંતોષ અને દયાની જનક પરિસ્થિતિ જે છે કે જે પાયાની સુવિધાઓ નથી હોતું, પીવાનું પાણી હોય કે શૌચાલય, કેન્ટીન હોય કે આરામ માટેનો એરિયા હોય. ઘણા એકમોમાં આપણે જોઈએ છે કે સરખું કામ હોય પણ સ્ત્રીઓને વેતન ઓછું આપવામાં આવે, પુરુષોને એ જ કામનું વધારે વેતન આપવામાં આવે. કામદારોને અમુક કામદારો જે આપણે એમ કહીએ કે ઉત્પાદકીય પ્રવૃત્તિ સિવાયની પ્રવૃત્તિ કરતા હોય ને રજાનો વધારે લાભ આપવામાં આવે, જ્યારે જે પ્રમાણિકતાથી નિષ્ઠાથી કામ કરતો હોય તેને પોતાની હકની રજાઓ પણ આપતા નથી. ઘણા એકમો આપણે જોઈએ છે. એને જે કંઈ પણ સામાજિક સલામતીની યોજના સરકારે બનાવેલા નીતિ નિયમો એ પ્રમાણે પ્રોવિડન્ટ ફંડ છે કે ગ્રેજ્યુઇટી છે કે પેન્શનના લાભો છે એ પણ અપાવવા જોઈએ, સમયસર મળવા જોઈએ, પણ એનું પાલન બહુ ઓછા ધંધાકીય એકમો કરે છે. ધંધાકીય જે નૈતિકતા છે કે ભાઈ અમુક જે ભણવાની ઉંમરના જે કાચા વયના જે બાળકો છે તે લોકોને બાળમજૂરી નહીં આપવી જોઈએ. ધંધાકીય નૈતિકતાની દ્રષ્ટિએ વ્યાજબી નથી, છતાં પણ રાખે છે. આપણે જોઈ શકીએ છીએ ઘણા બધા એકમો એવા છે કે જ્યાં આપણને આવા પાસાઓ જોવા મળે છે. એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ધંધાકીય જે પેઢીઓ છે, આપણે દરરોજ પેપર વાંચીએ છીએ, જોઈએ છે કે આજે આ એકમમાં આટલા રૂપિયાની કરચોરી પકડાઈ. થોડા આપણે વડોદરાના જાણીએ છીએ કે વડોદરાની જાણીતી ફરસાણ કંપની જગદીશ ફરસાણ, એમાં 2.1 કરોડની કરચોરી પકડાઈ. સી ધેટ. આપણે જોઈએ દરરોજ પેપરમાં ઘણા બધા કેસો આવે કે જીએસટી ની ચોરી કરી, આબકારી જકાતની ચોરી કરી, સેલ ટેક્સ ઓછો ભર્યો. તો સરકાર દ્વારા જે કંઈ પણ કરવેરા નાખવામાં આવે એને ટાળવા માટે, એ નહીં ભરવા માટે અનેક યુક્તિઓ અને પ્રયુક્તિઓ અજમાવવામાં આવે છે. કારણ કે કરચોરી જે કરવી એ કેવું છે, અનૈતિક છે, ગેરકાનૂની છે. આપણે જોઈએ છે કે દરેક જે ધંધાકીય એકમ છે કે કોઈને કોઈક રીતે આપણે આ બધા જે કરવેરાઓ છે એ કરવેરાઓથી ભાગવાની, એ ભરવાની જગ્યાએ ભાગવાની વૃત્તિ મોટાભાગના ધંધાકીય એકમો ધરાવતા જોવા મળે. વ્યવહારિક જગતમાં આપણે એવું પણ જોઈએ કે ભાઈ ખોટા બિલો બનાવવામાં આવે કે ટેક્સમાં બતાવવાના બિલો જુદા હોય અને ધંધાકીય રોજબરોજના રૂટીન બિલો જુદા હોય, બિલબુક જુદી હોય, એકાઉન્ટ્સના ચોપડા જુદા હોય, બેવડા હોય કે ભાઈ ઇન્કમટેક્સમાંથી કે સેલ ટેક્સમાંથી કે જીએસટીમાંથી જે આવે એના અલગ ચોપડાઓ હોય. વાસ્તવિક ધંધો ઘણો બધો હોય પણ ઓછો બતાવે ને. એ જ રીતે આપણે આયાત અને નિકાસો બાબતમાં ઘણા બધા ઇસ્યુઝ આપણે ઊભા થાય છે કે ખોટા બિલો કરી અને નિકાસો બતાવી, વિદેશી હુંડિયામણ, વધારે કમાઈ એવા બિલો બનાવવામાં આવે. ઓછો ટેક્સ, એક્સાઇઝ ડ્યુટી ઓછી ભરવી પડે એટલે જે વેલ્યુ છે એના કરતા અંડર ઇન્વોઇસિંગ એટલે કે ઓછા વેલ્યુનું બિલ બનાવવામાં આવે. સર્વિસ ટેક્સથી બચવા માટે ઘણા બધા પગલાઓ અજમાવવામાં આવે. પ્રોવિડન્ટ ફંડ જેવી અગત્યની બાબત છે કે જેમાં સરકાર તો પોતાનો હિસ્સો જમા કરાવી દે છે પણ જે શ્રમિકો છે એનો ફાળો એ જમા કરાવતા નથી. તો ટૂંકમાં આપણે એમ કહીએ કે જે ધંધાકીય એકમ છે, કોઈ પણ પેઢી હોય, કોઈ પણ સંસ્થા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય જે ધંધો કરે છે તે
એની જે નૈતિકતા છે, ખાસ કરીને મેં કીધું તેમ કે ભાઈ સંગ્રહખોરી, કાળા બજારી, નફાખોરીથી દૂર રહેવું, કરવેરા અને અન્ય જે દેવાઓ છે તેનું તત્કાળ ચૂકવી દેવા, સમાજનું અહિત ન થાય એવા ઉત્પાદન ભાવ વેચાણ અંગેના ખુલ્લા કે ગુપ્ત કરારો કરવા નહીં. જે શાસકો છે, રાજનેતાઓ છે, વહીવટકર્તાઓ છે, આવા જે વ્યક્તિઓ છે તેને કોઈ જાતના ખંડણી કે કમિશનો આપવા નહીં. આ બધા એના આપણે કહીએ કે મોરલ ડ્યુટીઝ છે. એ જ રીતે આપણે કામદારો છે, કર્મચારીઓ છે, એના પ્રત્યે સદભાવના રાખવી, વ્યાજબી વેતન અને લાભો વાસ્તવિક વેતન આપવું, બજારમાં હરીફાઈને વિકૃત બનાવીને ઘણા બધા આપણે એમ કહીએ ને કે ભાઈ નૈતિક પાસાઓ છે, સકારાત્મક પાસાઓ છે. તો આ ધંધાકીય જે નૈતિકતા છે એનું મહત્વ પણ આપણે એ રીતે કહી શકીએ કે ધંધાકીય પરિસ્થિતિમાં નૈતિક મૂલ્યોના પાલન કરવાથી વસ્તુની ઉચ્ચ ગુણવત્તા, એક તો શ્રમિકો સાથેના જે વ્યવહારો છે અને શ્રમિકોને આપવામાં આવતા વળતરના લીધે આપણે એમ કહીએ પેઢીની જે ઇમેજ છે, પ્રતિષ્ઠા છે, અને બજારમાં પેઢીની જે પ્રતિષ્ઠા છે એમાં સુધારો થાય છે. ધંધાકીય નૈતિકતાનું મહત્વની જો આપણે વાત કરીએ તો પેઢીની દ્રષ્ટિએ આપણે એમ કહીએ કે ધંધાકીય નૈતિકતા જો અપનાવે તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢી જો નૈતિક મૂલ્યોનું પાલન કરે તો શ્રમિકોને યોગ્ય વળતર આપે, વેતન આપે, અને વેતન સિવાયના જે કંઈ પણ લાભો છે કે સારી કામ કરવાની પરિસ્થિતિ, પીવાનું પાણી, આ બધી જે સુવિધાઓ છે, સ્ત્રી પુરુષ વચ્ચેના વેતનમાં સમાનતા, શ્રમિકો સાથેનું સંવેદનાત્મક સારો વ્યવહાર, શ્રમિકોની માટે તાલીમ માટેનું શિબિરનું આયોજન, તો આ બધા જે પ્રોત્સાહનો પેઢી દ્વારા જો નૈતિક મૂલ્યોનું પાલન કરવામાં આવે તો આપણે એમ કહી શકીએ કે પેઢીના જે માનવ સંસાધનો છે, હ્યુમન રિસોર્સ જેને આપણે કહીએ છીએ, એ હ્યુમન રિસોર્સની ગુણવત્તામાં 100% વધારો થાય અને પેઢીના જે કંઈ પણ ધ્યેયો છે તે સારામાં સારી રીતે પાર પાડી શકે. ધંધાકીય જે નૈતિકતા છે તેનું સમાજ માટે પણ બહુ મહત્વ છે. તો પેઢી જો ધંધાકીય નૈતિકતા દ્વારા જો નૈતિક મૂલ્યોનો અમલ કરે તો આપણે એમ કહીએ કે સમાજના જે અન્ય વર્ગો છે તેને પણ લાભ થાય. પર્યાવરણીય લાભની દ્રષ્ટિએ જો આપણે વિચારીએ તો આપણે એમ કહી શકીએ કે ભાઈ ધંધાકીય નૈતિકતા અંતર્ગત આપણે એમ કહીએ કે પેઢી એવી વસ્તુનું ઉત્પાદન કરે જેનાથી પર્યાવરણને નુકસાન નહીં થાય, અથવા તો થાય તો બી ઓછામાં ઓછું થાય. ધંધાકીય નૈતિકતાનું જો પેઢી ઉત્પાદન કરે તો પર્યાવરણને એટલો એ લાભ થાય કે ભાઈ પેઢી પર્યાવરણની જાળવણી, સંરક્ષણ કરતી થાય. એના માટેના જે કંઈ પણ પગલા લીધા હોય તેને લીધે પર્યાવરણમાં શુદ્ધિ પ્રાપ્ત થાય છે. એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ધંધાકીય નૈતિકતામાં જો પેઢી શ્રમિકો કે કામદારોને યોગ્ય વેતન આપે અને વેતન સિવાયના જો અન્ય લાભો આપે અને બાળ શ્રમિકોનો જો ઉપયોગ ન કરે તો આપણે એમ કહી શકીએ કે સારી ગુણવત્તાવાળી વસ્તુ
યોગ્ય કિંમતે ઉત્પાદિત કરી શકે અને ગ્રાહકોને સંતોષ આપી શકે. જો નૈતિકતાનું પાલન થાય તો નૈતિકતાનું મહત્વ છે આ. બીજું ધંધાકીય નૈતિકતામાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કુદરતી સાધન સંપત્તિનો જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે અને પેઢી જે કુદરતી સાધન સંપત્તિનો ઉપયોગ વર્તમાનમાં કરે છે એ જ પ્રમાણે ભવિષ્યની જે પેઢી છે તેના માટે પણ જો વિચારે અને એ પ્રમાણે આપણે એમ કહીએ કે ટકાઉ વિકાસ પ્રાપ્ત કરવાનો જો ધ્યેય સાથે એ નિર્ણયો લે તો એ આપણે એમ કહી શકીએ કે પર્યાવરણ માટે લાભ કરતા છે. એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભેળસેળ મુક્ત અને ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુનું ઉત્પાદન જો કરવામાં આવે તો એ પેઢીની બજારમાં સારી છાપ ઊભી થાય, નફાકારકતામાં વૃદ્ધિ થાય. આપણે જોઈએ ને કે ભાઈ ટ્રક તો કે ટાટાની ને બૂટ તો કે બાટાના. આપણે આ કહેવત હતી કે ભાઈ બાટાના બૂટ પહેરીને તમે કંટાળી જાઓ અને ટાટાની ટ્રક વર્ષો સુધી ચાલે. તો આવું કેમ? તો કે ભાઈ ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓનું કિંમત પણ વ્યાજબી અને ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુ તો એક બ્રાન્ડ બજારમાં ઊભી થાય. બીજું કે જ્યારે પેઢી ધંધાકીય નૈતિકતાનું મહત્વ એ પણ છે કે ભાઈ પેઢી જ્યારે પોતાનું વેચાણ વધારવા માટે માહિતીસભર અને વિશ્વસનીય જાહેરાત આપે છે ત્યારે પેઢીની સમાજમાં ખૂબ સારી છાપ ઊભી થાય છે. એ જ રીતે આપણે એમ કહી શકીએ કે ભાઈ બેંકો છે કે નાણાકીય સંસ્થાઓ છે એ પેઢીની જે ધિરાણ પાત્રતા ઊંચી આંકે છે તો જ્યારે કોઈ પણ ધિરાણ કે લોન લેતી હોય ત્યારે જો નૈતિકતાનું પાલન કરી અને જો એ નિયમિત રીતે જો એના ઇન્સ્ટોલમેન્ટ છે એનું પુનઃ ચૂકવણું છે તે જો ભરતી હોય તો પેઢીને આવી જે નાણાકીય સંસ્થાઓ છે તેના તરફથી ભવિષ્યમાં જ્યારે પણ નાણાકીય સાધનોની આવશ્યકતા હોય ત્યારે સરળતાથી ધિરાણ મેળવી શકે છે. આપણે એમ કહી શકીએ કે ધંધાકીય નૈતિકતાનું આ મહત્વ છે. તો મિત્રો અહીંયાથી આપણે અટકીએ. આપણો સંચાલકીય અર્થશાસ્ત્રનો જે કોર્સ છે તે અહીંયા આપણો પૂરો થાય છે. હવે આપણે કાલે પ્રાદેશિક અર્થશાસ્ત્ર તરફ પ્રયાણ કરીશું આપણે. બરાબર, તો અહીંયાથી અટકીએ મિત્રો. કાલે આપણે મળીએ.